જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો આજે આપણે જવાના છીએ કડી મેરડી માતાના દર્શન કરવા। તો કન્ટિન્યુ તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મેરડી માતાના દર્શન કરાવીશું। ચાલો સીધા મળીએ ત્યાં જ। तो આપણે કડી પહોંચી ગયા છીએ અને આ છે ગેટ, અંદર એન્ટ્રી કરી દીધી છે। તો અંદર જઈને પહેલાં આપણે એક્ટિવા પાર્ક કરી દઈશું, પછી દર્શન કરીશું। તો આપણે એક્ટિવા પાર્ક કરી દીધું છે અને આ છે મેરડી માતાનું મંદિર જે દેખાય છે 7મા માળે। નીચે પણ મંદિર છે જય શ્રી મેરડીમાં 7 માળ છે। કહેવાય છે કે મલાવ રાજાના વખતની માં મેરડી અહીંયા બેઠા છે। તો આપણે પહોંચી ગયા છીએ મેરડી માતાના મંદિરે કડી। તો ચાલો અંદર જઈને દર્શન કરાવું। તો આ છે મંદિર નાનું, આ ફુવાજી છે। ચાલો અંદર પહેલાં નેચેલાવાળા મંદિરે આપણે દર્શન કરી દઈએ। તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। જય માં મેરડી બોલો, કમેન્ટમાં લખી દેજો જય માં મેરડી। આ નીચે બીજું મંદિર છે સાઈડમાં। ને ચાલો અંદર જઈએ છીએ હવે। તો આ છે મંદિર જય માં મેરડી। દર્શન કરી લો બધા મિત્રો। માં મેરડીની આ જે મૂર્તિ છે અંદર, અને આ અખંડ જ્યોત છે માની। જય માં મેરડી। આ બુટિયા બોકડા કહેવાય છે મેરડી માતાના। અહીંયા મસ્ત પ્રતિમા છે। આ છે હવનકુંડ છે। અહીંયા પણ એક બુટિયો બોકડો છે। ચાલો અહીંયા તો દર્શન આપણે કરી દીધા છીએ હવે, ને જઈએ ઉપર। આપણે નીચે દર્શન કરી દીધા ને હવે ઉપર જઈએ છીએ। કન્ટિન્યુ રહેજો। કહેવાય છે 7 માળે માં મેરડી બેઠા છે। એવું માનવામાં આવે છે કે 7 માળ કરતાં કડીની અંદર કોઈ ઊંચી બિલ્ડિંગ જેવી દેખાતી નથી। તો એટલો માં મેરડીનો ચમત્કાર કહેવાય। તો ચાલો ઉપર આપણે પહોંચી જાય છીએ અને માતાજીના દર્શન કરીએ। ઉપર પણ મસ્ત મજાનું એકદમ ખુલ્લી હવા આવે છે અને મંદિર મસ્ત મજાનું છે। આજે રવિવારના દિવસે ટ્રાફિક છે, તો આપણે લાઈન છે તો લાઈનમાં ઊભું રહેવું પડશે। ઊભું રહીને પછી જ આપણે દર્શન કરવા મળશે। તો તમે જોઈ શકો છો લાઈન છે અંદર મંદિર સુધી। અને મિત્રો આપણો નંબર આવી ગયો છે, તો આપણે દર્શન કરી લઈએ માં મેરડીના કડી। તો જો તમે પણ દર્શન કરો માતાજીના, મસ્ત મજાનું મંદિર છે। આજે રવિવારના લીધે બહુ ટ્રાફિક છે। આ છે રાજાનો મહેલ, મલ્હાવ રાજાનો મહેલ છે આ। જો મિત્રો આ મહેલ છે તો બહુ જૂનો છે, ખંડિત થઈ ગયેલો છે ત્યારે। અને જો આજુબાજુની જગ્યા મસ્ત હરિયાળી હરિયાળી જેવી જગ્યા છે। અહીંયા માનતા રાખે છે। તો અહીંયા જુઓ મિત્રો કે બધા સાધ્યા કરવાની એવી પણ માનતા રાખે છે। તો માતાજીની માનતા રાખવાથી બધા દુઃખ દૂર થઈ જશે, બધા કામ થઈ જશે। જય માં મેરડી।